રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો ફ્રેન્ડ્સ, તમે પણ શું જીપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યા છો? અને જો કરી રહ્યા છો તો તમારી સાથે પણ શું એવું થાય છે જે મારી સાથે થયું છે? જ્યારે તમે ટાઈમ ટેબલ પ્રિપેર કર્યું હોય પણ ક્યારેય એ ટાઈમ ટેબલ પ્રમાણે ફોલો કરી જ નથી શકતા, કારણ કે એમાં પણ જ્યારે હાઉસવાઈફ હોય તો એમના ટાઈમ ટેબલનું ક્યારેય ફિક્સ થતું જ નથી, કારણ કે કંઈક ને કંઈક કામ આવી જ જાય છે. તો તમારે પણ શું આ પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે? ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો હેલો એવરીવન, તો અત્યારે સવારના વાગે છે 7 એન્ડ મારે 4 થી 6નું જે ટાઈમ સ્લોટ છે સ્ટડીનો તે કમ્પ્લીટ થઈ ગયો છે. અને આજે સન્ડે છે તો થોડું હેલ્ધી નાસ્તો રેડી કરી રહી છું, કારણ કે આજે જવાનું છે થોડું બહાર. મેં તમને કહ્યું ને કે આપણે જે પ્રમાણે ટાઈમ ટેબલ બનાવ્યું હોય છે એ ક્યારેય ફોલો થતું જ નથી. તો આજે મારે અચાનક જ બહાર જવાનું થઈ ગયું છે, તો આજે જવાનું છે ખેડા. તો ચલો ફટાફટ કામ પતાવીને ખેડા જઈએ. તો ફાઇનલી અત્યારે આણંદથી નીકળી ગયા છે ખેડા જવા માટે. એન્ડ તમારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું હોય તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જલ્દી ચલો ખેડા પહોંચી ગયા છીએ, પછી તમને મળું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તો આજે છે સન્ડે એન્ડ સન્ડે માટે મેં સ્પેશિયલ પ્લાનિંગ કર્યું હતું કે રીડિંગ માટે, પણ યાર એઝ એ હાઉસવાઈફ પોસિબલ નથી હોતું કે તમે જે પ્લાનિંગ કર્યું હોય એ જ પ્રમાણે તમારે સ્ટડી કરવા મળે. તો અત્યારે હાલ વાગ્યા છે 8:30 એન્ડ હું આવી છું. મારા સસરાનું થોડું કામ હતું તો અમે હસબન્ડ વાઈફ બંને આવ્યા છીએ ખેડા. તો ઘણું બધું પ્લાનિંગ થઈ જાય છે એ રીતે. તો પણ આપણે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવો? હાઉસવાઈફનું ઘણી બધી વસ્તુમાં આ થઈ શકે છે. જો તમે જીપીએસસીની પ્રિપેરેશન કરો છો તો હાઉસવાઈફ તરીકે ઘણી બધી પ્રોબ્લેમ્સ આ રીતે આવી શકે છે, પણ તમે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો હું તમને બતાવું કે ભલે મારે અહીંયા આવવાનું થયું પણ મેં મારું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કર્યું હું તમને બતાવું છું. જોઈ શકો છો, જો હું અત્યારે સાયન્સ એન્ડ ટેક કરતી હતી તો એમાં મારે 1 કલાકનું તો આરામથી થઈ ગયું છે રિવિઝન, કારણ કે હું થોડી સ્પીડમાં જોતી હતી વિડીયો. તો આ રીતે હું મારું ટાઈમ મેનેજમેન્ટ કરું છું, તો મારું ભણવાનું પણ નથી બગડતું, તો મારે જીપીએસસીની પ્રિપેરેશન માટે ટાઈમ પણ નથી બગડતો એન્ડ મને વ્યવસ્થિત રીતે મારું પ્રિપેરેશન થઈ શકે છે. તો તમે પણ આ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો. જો આ રીતે તમે તમારું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર રીતે કરી શકો છો, અને મને આ રીતે જ પ્રિપેરેશન મારી થઈ જાય છે. ઘણી વખત હું કામ કરતાં પણ હું મારી પ્રિપેરેશન કરતી હોઉં છું. આ જ રીતે વિડીયો સાઈડમાં ચાલુ હોય છે. તો તમે એઝ એ હાઉસવાઈફ તમારા માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે ટાઈમ મેનેજમેન્ટ કરશો તો કંઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. તો એટલા માટે તમે આ વસ્તુ કરી શકો છો. તો જો હું ભલે બહાર આવી છું પણ મારું સ્ટડી સ્ટોપ થયું નથી, તો તમે પણ આ રીતે કરી શકો છો. જોયું ને ફ્રેન્ડ્સ, તો આ રીતે પણ સ્ટડી મેનેજ કરવું પડે છે. તો ચલો ફિલહાલ આવી ગયા છે, એમનું કામ ફિનિશ થઈ ગયું છે. તો હવે નડિયાદ જઈશું, ત્યાંથી થોડી શોપિંગ કરવાની છે. તો ચલો જલ્દીથી નડિયાદ જઈશું. ત્યાં પાછું શાકભાજી અને કરિયાણું લેવાનું છે, તો ત્યાંથી લઈને પછી નીકળી જઈશું ઘરે. એન્ડ પછી ઘરે જઈને જમવાનું બનાવીને ફરી સ્ટડી માટે બેસી જઈશું. તો મારું નડિયાદનું જે શોપિંગ હતું એ પણ થઈ ગયું છે એન્ડ મારું સ્ટડી પણ 2 કલાકનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો થોડું સેટિસ્ફેક્શન મળે છે. તો ચલો ઘરે જઈને હવે મારું રીડિંગ હું મારું કમ્પ્લીટ કરી લઈશ, પછી તમને સાંજે મળું છું. હેલો એવરીવન, તો મારું પૂરું જે સ્ટડી હતું તે મેં કમ્પ્લીટ કરી દીધું છે, અને અત્યારે હું બનાવી રહી છું ડિનર, કારણ કે સ્ટડીની સાથે ઘરના ફેમિલીનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. તો આજનું ડિનર હેલ્ધી ડિનર જે મેં બનાવ્યું છે પાલકની ખીચડી એન્ડ દહીં એન્ડ મરચાં. તો જલ્દીથી ચલો નાસ્તો કરી લઈએ એન્ડ પાછા રીડિંગ કરવા બેસી જવું પડશે, કારણ કે આજના દિવસે ટાઈમ ટેબલ પ્રમાણે કામ થયું નથી. તો થોડું દુઃખ થાય છે, પણ આપણે આપણી રીતે એને મેનેજ કરી લઈશું. તો ફાઇનલી અત્યારે 10 થી 12નો મારો સ્ટડીનો સ્લોટ છે એ ફિનિશ કરી રહી છું. તો ચલો મળીએ કાલે, ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.